સુરતના સરથાણા સીમાડામાં દિલ દહેલાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં ભાગ્યોદય થેપલા હાઉસમાં યુવતીને ગોંધી રાખવામાં આવતી હોય જેને મુક્ત કરાઈ હતી। 1.5 વર્ષથી પગાર વગર ગોંધી રાખવામાં આવી હતી, જે અંગે જાણ વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન સાવલિયાને થતા ચેતનાબેને ભાગ્યોદય થેપલા ભાખરી દુકાનની તપાસ કરી હતી, જ્યાંથી માલિક સંજયભાઈ દીકરી કાજલને 1.5 વર્ષથી દુકાનમાં પૂરી જતા રહેતા હોવાનું સામે આવ્યું હતું। સવારે 4 વાગે દુકાન ખોલે અને બપોરે 11 વાગે દુકાન બંધ કરીને જતા રહે, પછી પાછા સાંજે 4 વાગે દુકાન ખોલે અને રાત્રે 11 વાગે દુકાન બંધ કરી યુવતીને દુકાનમાં જ ગોંધી રાખતા હતા। હાલ તો ચેતનાબેને યુવતીને મુક્ત કરાવી પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરી છે। મારું નામ ચેતનાબેન સાવલિયા છે। હું વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું। બધે અલગ અલગ ગૌશાળામાં અને આશ્રમોમાં સેવા આપું છું, અને આ સેવાના મારા વિડીયો અપલોડ થાય ને તો એમાંથી એક ભાઈનો ફોન આવ્યો કે બેન તમારું કામ છે। તો મેં પૂછ્યું શું છે બોલો ને, તો એમણે મને ઇન્ફોર્મેશન આપી કે સંજ્ઞા સોસાયટી સીમાડા ગામ સંજ્ઞાની બાજુમાં ભાગ્યોદય થેપલા કરીને દુકાન છે, એમનો માલિક એને પૂરીને જતો રહે છે। દીકરી કામ કરે છે, એનો માલિક એને અંદર પૂરીને જતા રહે છે। તો 1.5 વર્ષથી દીકરી અંદર હતી। ખરેખર મેં જાણ્યું 15 દિવસ વોચ કરી તો ખરેખર એ દીકરીને અંદર પૂરીને જતા રહે। સવારે 4 વાગે દુકાન ખોલે અને બપોરે 11 વાગે બંધ કરીને જતા રહે, તો દીકરી અંદર જ હોય છે। પાછા 4 વાગે દુકાન ખોલે અને રાત્રે 11 વાગે બંધ કરીને જતા રહે। આખી રાત દીકરી અંદર પૂરાયેલી હોય છે। 27 વર્ષની દીકરી કાજલ કરીને હતી। પછી મેં પોલીસને ઇન્ફોર્મેશન આપી અને પોલીસની મદદ દ્વારા એ દીકરીને છોડાવી અને 1.5 વર્ષનો એનો પગાર આપી અને માલિક પાસેથી પગાર એનો અપાવી દીધો અને દીકરીને છોડાવીને એના રિલેટિવને સોંપી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।